આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। મુખ્યમંત્રીએ ભારતમાં બનેલી અને ગુજરાતમાં બનેલી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો। જીએસટીમાં થયેલ ફેરફારનો લાભ સ્થાનિકોને મળી રહે તે માટે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પહેલા દિવસથી બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આંગળી કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે। અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અને સ્વદેશી અપનાવીએ આપણે આપણી ભારતમાં બનેલી, ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે। તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ, સ્વદેશી બનાવટ વેચવાનું પણ આગ્રહ રાખીએ। એટલા માટે દરેક જણને આ બધો જ લાભ પ્રજાજનોને વધુને વધુ મળે અને જીએસટીની બચત એમના ઘર સુધી પહોંચે, એમના આનંદ સુધી પહોંચે, એમના વૈભવ સુધી પહોંચે એ જ અભ્યર્થના।